ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર બન્યું સતર્ક। ખેડા જિલ્લાના ગળતેશ્વર અને કપડવંત તાલુકાના 2 બ્રિજનું રિપેરિંગ કરવાનું હોય વાહન વ્યવહાર માટે બંધ કરાયા। એક સેવાલિયાથી ટીંબા તરફનો મહીસાગર નદી પરનો બ્રિજ અને બીજો કપડવંતનો નવાગામ બેટાવાળાને જોડતો બ્રિજ રિપેરિંગ માટે કરવામાં આવ્યો બંધ। સેવાલિયા બ્રિજ તારીખ 10 જુલાઈથી 7 સપ્ટેમ્બર સુધી 2 મહિના માટે રહેશે બંધ, જ્યારે નવાગામ બેટાવાળાનો બ્રિજ 10 જુલાઈ 2025 થી 10 જુલાઈ 2026 એટલે કે 1 વર્ષ માટે રહેશે બંધ। બ્રિજ બંધ કરવાનો આદેશ આજથી જ અમલી કરવામાં આવશે। સેવાલિયા સ્થિત મહીસાગર નદી પરનો બ્રિજ બંધ થતાં અમદાવાદથી ગોધરા દાહોદ તરફના માર્ગને અન્ય રૂટ પર ડાયવર્ટ કરાયો। આ રૂટ પર આવતા તમામ વાહનો હવે સેવાલિયા ગામ 3 રસ્તાથી ડાબી બાજુ વળી બાલાસિનોર રોડ ઉપર થઈ અમદાવાદ ઇન્દોર હાઈવે પર થઈ ગોધરા તરફ આગળ જશે।